ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ હજી પણ ક્યાંક ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। અને એનું ઉદાહરણ એ છે કે ગુજરાતમાં વડોદરામાં 2 લોકોના મોત થઈ ચૂક્યા છે ચાઇનીઝ દોરીના કારણે। અને હવે ક્યાંક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે કે ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં તે વેચાઈ રહી છે અને તેનો ભોગ નિર્દોષ લોકો પણ બની રહ્યા છે। માંડવી પતંગ બજારમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસમાં 2 લોકોના ચાઇનીઝ દોરીથી મોત થયા છે, અને જેને લઈને વડોદરા પોલીસ હાલ એક્શન મોડમાં છે। અને જે પણ લોકો ચાઇનીઝ દોરી વેચતા હોય તો ચાઇનીઝ દોરી રાખતા હોય તમામનું જે પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું છે, પરંતુ સૌથી મહત્વની વાત છે કે જે ચાઇનીઝ દોરી મામલે હવે જે તવાઈ છે વડોદરા પોલીસની જોવા મળી રહી છે। ઠેર ઠેર જે દોરાની રીલો વેચતા હોય ત્યાં હાલ પોલીસ ચેકિંગ કરી રહી છે, દોરડા પાડી રહી છે। ગત રોજ પાણીગેટ પોલીસે પણ 2 લોકોની ધરપકડ કરી હતી। 100 થી વધુ ચાઇનીઝ દોરીની રીલો ત્યાં મળી આવી હતી। જે વડોદરાના જે એસીપી છે વાડી પોલીસ મથક જેમના તાબામાં છે તેવા એસીપી પલાસણા પણ આપણી સાથે છે। સાહેબ, જે રીતે 2 લોકોના મોત થયા છે, ગત રોજ પાણીગેટમાં પણ 2 લોકોના 100 થી વધુ રીલ સાથે ઝડપાયા છે, શું કાર્યવાહી છે, શું કે હાલમાં જાહેરનામું અમલમાં છે અને જાહેરનામાના અનુસંધાનમાં પોલીસ વાડી અને પાણીગેટ વિસ્તારમાં સતત ચેકિંગ હાથ ધરી રહી છે। જે પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરશે, ચાઇનીઝ તુક્કલ એનું વેચાણ કરશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા લોકો ઝડપાયા અત્યાર સુધી? કારણ કે ગત રોજ 2 લોકો ઝડપાયા। ગઈકાલે પાણીગેટ વિસ્તારમાં પણ એક ગુનો દાખલ કર્યો છે અને સતત પોલીસનું સવારથી જ ચેકિંગ ચાલુ છે। બિલકુલ છે, અને આમ જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે બાતમીઓ આપે। જે પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે, ખરીદી કરે છે, એ તમામની માહિતી પોલીસને આપે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન નિકેશ વળાંક સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો હજી પણ ગુજરાતમાં ક્યાંક જાહેરનામું પ્રસિદ્ધ હોવા છતાં, ગુજરાત હાઈકોર્ટની ફટકાર લગાઈ હોવા છતાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે। સુરતમાં આજે ચાઇનીઝ દોરીની સાથે 4 લોકોની અટકાયત કરવામાં આવી। અલગ અલગ જગ્યાએ ક્યાંક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં વડોદરામાં ચાઇનીઝ દોરીની ફિરકીઓની સાથે 2 લોકોની અટકાયત કરવામાં આવી। સુરતમાં પણ 2 વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે। તો સાથે વાત કરીએ અમદાવાદની, કે જ્યાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં 35 જેટલા વેપારીઓ સામે જ્યારે ગુનો દાખલ થયો છે, પરંતુ હવે ચાઇનીઝ દોરીમાં પ્રતિબંધ લાદવામાં આવે, જાહેરનામું જે પ્રસિદ્ધ કર્યું છે તેનું કડક અમલવારી કરવામાં આવે તેવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યા છે। મનીષ પરમાર વધુ અપડેટ સાથે જોડાઈ ચૂક્યા છે। જી મનીષ। જી બિલકુલ પ્રીતિ, વાત કરીએ તો સુરત શહેરમાં સુરત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે, કારણ કે પ્રાણઘાતક સાબિત થઈ રહી છે આ ચાઇનીઝ દોરી। લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે સુરત જિલ્લામાં પણ ગત રોજ એક યુવાનનું આ ચાઇનીઝ દોરીના કારણે જીવ ગયો હતો, ત્યારે પોલીસ એક્શનમાં આવી છે અને આજે ચાઇનીઝ દોરી વેચતા હોય તેને શોધવાના પ્રયત્નો કરી રહી છે। ત્યારે સુરત શહેરમાં સૌપ્રથમ વાત કરીએ તો ગત રોજ ઉધના વિસ્તારમાંથી એલસીબી ઝોનના જે કહેવાય કે ડીસીપીએ સૂચના આપી તેના આધારે ચાઇનીઝ દોરી સાથે 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। ત્યારે આજ રોજ પણ બાતમીના આધારે સુરત એલસીબી ઝોન છે તેમણે એલસીબી ઝોન 3એ બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે તે સુરત શહેરમાં ચાઇનીઝ દોરીની ડિલિવરી કરવાના છે અને વેચાણ કરવાના છે। આ બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી અને ત્યારે લક્ઝરી બસમાં જે અમદાવાદથી આવી રહી હતી, આ અમદાવાદમાંથી 4 ઇસમો ઉતર્યા હતા અને 2 ઠેલા ઝડપી પાડવામાં આવી, તેમાં તલાશી લેવામાં આવી ત્યારે 120 જેટલી ચાઇનીઝ દોરી મળી આવી હતી। આ તમામ ચાઇનીઝ દોરી છે તે પ્રાણઘાતક સાબિત થઈ રહી છે। પોલીસે આ તમામના વિરુદ્ધમાં ગુનો નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે જે આજે પકડાયેલા ઇસમો જે યુવાનો છે તે ઓનલાઈનના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને ઓનલાઈન જે ચાઇનીઝ દોરી છે તેનું વેચાણ કરતા હોય। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મોટી સંખ્યામાં તેઓ અગાઉ પણ આ ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે। ત્યારે હાલ સુરત પોલીસ સુરતમાં તેમને કોણે અને કેટલા સમયથી આ ચાઇનીઝ દોરી મંગાવી રહી છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે। પણ બીજી બાજુ વાત કરીએ તો આ જે ચાઇનીઝ દોરીના સીધા તાર છે તે અન્ય ઇસમો સાથે પણ જોડાયેલા હોય તો સુરતે મૈદરપુરા વિસ્તારમાં રેડ કરીને હજી નવી ચાઇનીઝ દોરીના જે કહેવાય કે જથ્થો ઝડપી પાડ્યો છે। એટલે કહેવાય કે સુરત શહેરમાં મોટા પ્રમાણમાં જેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનું જે કહેવાય પ્રાણઘાતક સાબિત થઈ રહી છે તેનું
ખૂબ વેચાણ થઈ રહ્યું છે, પણ યુવકોએ બિલકુલ. સમજવું જવું જોઈએ કે કારણ કે આ જે ચાઇનીઝ દોરી છે તે ખૂબ જ કાતિલ હોય છે, લોકોના ગળા કપાતા હોય છે, તેવીથી આવી ચાઇનીઝ દોરી ના વેચે. જો કે જે બનાવટી જે આપણે ઇન્ડિયન બનાવટની જે દોરી હોય છે તેનો વપરાશ કરે છે, જી, આસાનીથી જી, તૂટે બિલકુલ. તેવી પોલીસ કમિશનરે અપીલ પણ કરી છે. જી પ્રીતિ. બિલકુલ, એટલે કે કહેવાય ને જીવલેણ ચાઇનીઝ દોરી ઉપર ક્યાંક અત્યારે પોલીસ દ્વારા તપાસ તો કરવામાં આવી રહી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ લોકોએ પણ ક્યાંક સમજવાની જરૂર છે. અને સમાચાર પર કરીએ નજર તો ગાંધીનગરમાં દીપડો દેખાતા સેક્ટર 20માં હાલમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ફરી એક વખત દીપડો દેખાયાની આશંકા સેવામાં આવી રહી છે અને હાલમાં વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે. દીપડાની શક્યતાને પગલે પાંજરું હાલમાં ગોઠવવામાં આવ્યું છે. આસપાસના લોકો વધુ ભયભીત ન થાય તે માટે તેમને ઘરમાં જ રહેવા માટે ક્યાંક અપીલ કરવામાં આવી છે. સેક્ટર 20ના અક્ષરધામ પાસે દીપડો દેખાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાંધીનગરના સેક્ટર 20માં જ્યાં દીપડો દેખાયો એ જગ્યા પર અત્યારે હાલ વન વિભાગની ટીમ છે તે કામે લાગી છે. પાંજરું અહીંયા લગાવવામાં આવ્યું છે અને એ વન વિભાગની ટીમે પાંજરાની સાથે જે નેટ છે એ નેટ પણ અહીંયા લગાવવામાં આવી રહી છે. દીપડો ખાસ આ મકાનમાં હોવાની શક્યતા અત્યારે હાલ સેવાઈ રહી છે. એને ધ્યાનમાં રાખી અહીંયા પાંજરું અને નેટ બંને અહીંયા લગાવવામાં આવી રહી છે, જેથી કરીને અંદરથી જો દીપડો બહાર અથવા તો દોડીને નીકળે તો આ પાંજરાની અંદર અથવા તો નેટની અંદર તેને નાખી શકાય એ પ્રકારની તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે. જે સફાઈ કર્મચારીઓ સવારે કામ કરતા હતા એમણે દીપડો હોવાની અહીંયા માહિતી આપી હતી અને તેના પગલે અત્યારે હાલ વન વિભાગ આ પ્રકારે અહીંયા પાંજરું અને નેટ લગાવવાની કામગીરી કરી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારે અલગ અલગ વિસ્તારની અંદર વન વિભાગની ટીમ છે તે દીપડાને સર્ચ ઓપરેશન કરી રહી છે. આજે સેક્ટર 20માં સવારમાં દીપડો દેખાયો હોવાની વાતને પગલે અત્યારે હાલ આ કામ થઈ રહ્યું છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. તો ગાંધીનગરમાં જે રીતે દીપડો દેખાયાની આશંકા સેવામાં આવી રહી છે, રહેણાંક વિસ્તારમાં જ્યારે પશુઓ અને પ્રાણીઓનો આતંક વધતો હોય છે તેનો ભોગ જે છે એ ક્યાંક લોકો બનતા હોય છે. અને એ રીતે જ છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરનો આતંક, રખડતા શ્વાન એટલે કે હડકાયા શ્વાનનો આતંક હાલમાં જોવા મળી રહ્યો છે, જેનો ભોગ જે છે એ લોકો બની રહ્યા છે. યુવકનું મોત નીપજ્યું છે. પાટણમાં 16 દિવસ પહેલા રખડતા ઢોરની અડફેટે એક બાઇક ચાલક આવ્યો હતો, જેનો 16 દિવસની સારવાર બાદ અમદાવાદ સિવિલમાં તેનું મોત નીપજ્યું છે. તો આ તરફ રખડતા ઢોરના કારણે ક્યાંક ડીસામાં એક વિદ્યાર્થીની જ્યારે સ્કૂલે જઈ રહી હતી ત્યારે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વલસાડમાં એક હડકાયા શ્વાને 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો છે. ત્યારે હાલમાં શું કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, લોકો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે, કુણાલ માહિતી આપશે. જી કુણાલ. પ્રીતિ, રાજ્યમાં આજે 5 અલગ અલગ સ્થળોએ રખડતા ઢોરોના કારણે કોઈનું મોત થયું છે તો કોઈ ઇજાગ્રસ્ત થયું છે. સૌથી પહેલા પાટણની વાત કરું તો પાટણમાં 16 દિવસ પહેલા એક વાછરડાએ એક બાઇક સવારને અડફેટે લીધો હતો, જેનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. સાથે જ બનાસકાંઠામાંના ડીસામાં પણ આ પ્રકારની ઘટના ઘટી છે કે જ્યાં એક આખલાના આતંકના કારણે એક વિદ્યાર્થીનીને ઈજાઓ પહોંચી હતી. જ્યારે જે વલસાડનું મેઘદા ગામ છે ત્યાં 30 કલાક સુધી રખડતા શ્વાને એક પરિવારને બાનમાં લીધો હતો. ત્યારબાદ ત્યાં અગ્નિવીર સંસ્થા ત્યાં પહોંચી હતી અને આ પરિવારને ત્યાંથી બચાવ્યો હતો રખડતા શ્વાનથી. સાથે જ સાબરકાંઠાનું જે વડાલી છે ત્યાં જંગલી સુવરનો આતંક જોવા મળ્યો છે. જંગલી સુવરે એક વ્યક્તિને ઇજાગ્રસ્ત કર્યો છે, એક મહિલાને અને એક પુરુષને તો 60 જેટલા ટાંકા પણ લેવાનો વારો આવ્યો છે. જ્યારે વડોદરાના ખોડિયારનગરની વાત કરું તો વડોદરાના ખોડિયારનગરમાં 2 જે યુવતીઓ હતી જે પોતાના મોપેડ પર સવાર હતી તેમને રખડતી ગાય અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે અને તેઓ પણ એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એટલે એવું કહેવાય કે જે રીતે રખડતા ઢોરોનો ત્રાસ છે તો હવે શ્વાન અને જંગલી સુવરનો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે. બિલકુલ. તે 31 ડિસેમ્બરની મોડી રાત્રે દિલ્હીમાં સમગ્ર દેશને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલી રહી છે. 5 આરોપીઓને આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા અને સાથે આજે એફએસએલ રિપોર્ટ પણ આવ્યો છે. ત્યારે દિલ્હીને લઈને જે અપડેટ મળી રહ્યા છે, એફએસએલ રિપોર્ટમાં એક મોટો ખુલાસો પણ થયો છે. યુવતી કારની ડાબી બાજુના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. મૃતક યુવતી જે છે તેના લોહીના ડાઘા પરથી જોઈ શકાય છે કે તે ડાબી બાજુ કારના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. મોટાભાગના લોહીના ડાઘા કારની ડાબી બાજુએ પણ ક્યાંક સામે આવ્યા છે. ત્યારે દિલ્હીની ઘટના અંગે વધુ શું અપડેટ મળી રહ્યા છે, અજય માહિતી આપશે. જી અજય. देखिए, दिल्ली कंजावला केस के मामले में अभी दिल्ली पुलिस किसी नतीजे पे नहीं पहुंची है, बल्कि तमाम सारे एंगल से जांच पड़ताल की जा रही है. उसी में एक एंगल ये भी था कि क्या जिस युवती की मौत हुई है वो कार के भीतर पहले से मौजूद थी या जो 5 आरोपी हैं उनके साथ किसी तरह का संपर्क था. इसी बात को जांचने के लिए
दिल्ली पुलिस की तरफ से जो एसएफएल की कार्रवाई की गई थी उसमें उस रिपोर्ट में ये पाया गया है कि कार के भीतर किसी भी तरह का कोई निशान युवती का नहीं मिला है, बल्कि कार के बाहर ही जहाँ पे वो फंसी हुई थी, खास करके दोनों पहियों के बीच, वहाँ पर उसके ब्लड के निशान मिले हुए हैं और वहीं पर एक एंगल से वो फंसी हुई बहुत दूर तक, करीब 12 से 13 किलोमीटर तक घसीटती हुई गई हुई थी। वहीं दूसरी तरफ इस मामले में पोस्टमार्टम रिपोर्ट भी आ चुकी है, जिसमें उस युवती के किसी भी तरह की रेप की पुष्टि नहीं है। लेकिन इस बीच उस युवती के साथ एक दूसरी लड़की जो कि उसके साथ स्कूटर पे सवार थी, उसकी तरफ से जरूर ये बताया गया है कि स्कूटर और कार, जो पांचों आरोपी जो पकड़े गए हैं, उनकी सीधी टक्कर हुई थी और टक्कर होने के बाद वो साइड में रोड के दूसरे किनारे की तरफ गिरी हुई थी, जबकि जिस युवती की मौत हुई है वो कार के नीचे थी और ऐसे में आरोपियों के द्वारा उसको बचाने की कोशिश नहीं की गई, बल्कि कई राउंड आगे पीछे करके भागने की कोशिश के चक्कर में ही वो युवती कार के नीचे फंस गई थी और जिसके बाद 12 से 13 किलोमीटर तक घसीटते हुए आरोपी ले गए थे। लेकिन उस मामले में युवती की तरफ से एक और बात कही गई कि 12 से 13 दिन पहले ही मृतक युवती के साथ जो बची हुई युवती है उसकी दोस्ती हुई थी और उसी में इतनी दोस्ती प्रगाढ़ हुई थी कि वो होटल में गई हुई थी। इस बात को लेकर के जिस मृतक युवती के परिवारजन है, उनका आरोप है कि साथ वाली युवती झूठ बोल रही है और उसकी बातों पर विश्वास नहीं करना चाहिए। हालांकि इस बीच दिल्ली के उप मुख्यमंत्री मनीष सिसोदिया मृतक युवती के माता पिता से मिले हैं। उन्हें न सिर्फ 10 लाख रुपए के मुआवजे का ऐलान किया गया है, बल्कि मृतक परिवार के परिजनों में से किसी एक को नौकरी देने का भी आश्वासन दिया गया है। બિલકુલ, તો આ તરફ પાલીતાણા અને સાથે સાથે ઝારખંડના સમિત શિખર મામલે ક્યાંક હાલમાં જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ઝારખંડ સરકાર પોતાનો નિર્ણય પરત ખેંચે, એટલે કે સમિત શિખરને જે પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાની વાત કરવામાં આવી છે તે નિર્ણય પરત ખેંચ્યો અને સાથે જ જેટલા પણ પવિત્ર તીર્થ સ્થળ છે તેની સુરક્ષાની જવાબદારી સરકાર લે તે જ મુદ્દે માંગ કરવામાં આવી હતી। ત્યારે ખેડબ્રહ્મામાં આજે ક્યાંક જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી। કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમિત શિખરજીને ધામ તરીકે જાહેર કરતા સમગ્ર જૈન સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે। પરમ પવિત્ર શેત્રુંજય મહાતીર્થમાં જે ઘટના ઘટી છે તેનો સમગ્ર જૈન સમાજ, ગુજરાત નહીં, ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં આક્રોશ છે। તેમજ 20 જૈન તીર્થંકર અને અનંત સાધુઓના મોક્ષ સ્થળથી સમિત શિખરને સ્વતંત્ર ઓળખાણ અને સંરક્ષણ હેતુ અને જે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરેલું છે અને જે પર્યટન સ્થળ જાહેર કરેલું છે તેના સરકારશ્રી, ઝારખંડ સરકાર અને ભારત સરકારના વિરોધમાં અહીં અમે સમસ્ત જૈન સમાજ ખેડબ્રહ્મા વતી નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારી માગણી સરકારશ્રી પૂરી કરે। તો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અલગ અલગ ભાગમાં કે જ્યાં જૈન સમાજ વસવાટ કરે છે ત્યાં પણ આ બાબતનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। આજે મુંબઈ ખાતે પણ મોટી સંખ્યામાં જૈન સમાજ એકઠો થયો હતો અને રેલી સ્વરૂપે ક્યાંક પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો મુંબઈમાં પણ એકઠા થયા હતા અને સમિત શિખરને ટુરિસ્ટ પ્લેસ જાહેર કરતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો। તેમની માંગ એ જ છે કે ઝારખંડ સરકાર પોતાનો નિર્ણય પરત લે। नहीं, ये आप देख लीजिए जिस तरह से आज हमारा यहाँ जमावड़ा हुआ है, ये कुछ नहीं है, ये धर्म आंदोलन है। इस धर्म आंदोलन में हमेशा धर्म की जीत हुई है और हमें इस बार परमानेंट सॉल्यूशन चाहिए। हम हर साल 2 साल में लड़ नहीं सकते, तो इस तरह का एक संविधान बना चाहे, गजट पास किया जाए कि जिंदगी में कभी भी कोई व्यक्ति या कोई भी सरकार हमारे इन धर्मों में, तीर्थ स्थानों में हस्तक्षेप नहीं करे, किसी प्रकार की छेड़छाड़ नहीं करे। इस तरह का प्रावधान चाहिए हमको। તો આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે કે જ્યાં સિન્ડિકેટ સદસ્યની જે નિમણૂક છે તે ગેરકાયદેસર થઈ છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સદસ્યની નિમણૂકનો જે મુદ્દો છે તે ફરી વિવાદના ચકડોળે। ભાજપના નગરસેવક હાર્દિક ગોહિલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। તેમનું કહેવું છે કે કલાધર આર્યાની નિમણૂક જે છે તે ગેરકાયદેસર રીતે અને અયોગ્ય રીતે થઈ છે, તેના લીધે હાલમાં વિરોધ જે છે તે હાલમાં થઈ રહ્યો છે। મારી અરજી મુજબ આજે નિર્ણય આવ્યો છે તેવું પણ નિવેદન ક્યાંક સામે આવ્યું છે। આખી પ્રક્રિયા એવી છે કે અમારી પાસે એક અરજી આવી હતી થોડા દિવસ પહેલાં અને એમાં એવું લખેલું કે આમની નિમણૂક જે છે એ બરોબર નથી। એટલે પછી ગઈકાલે એકેડેમિક વિભાગમાંથી એક નોંધ આવી છે અને નોંધમાં એવું લખેલું કે આપણે એક્ટની જે જોગવાઈ છે એમાં એક્ટની જોગવાઈ 26માં લખેલું છે એ પ્રમાણે કાર્યવાહી થઈ નથી। એટલે એમાં પછી એમાં અમને આદેશ મળ્યા કે આ એક્ટની જોગવાઈ જે છે એ પ્રમાણે કાર્યવાહી થઈ નથી
એટલે બોર્ડ ઓફ સ્ટડીમાંથી એમને દૂર કરવામાં આવે છે. કાર્યકારી કુલપતિ છે, ડીન તરીકે કાયમી કુલપતિની અવેજીમાં રોજિંદી કાર્યવાહી નિહાળવા માટેની પ્રક્રિયા કરવા માટે ગવર્નરશ્રી દ્વારા નિમાયેલા કાર્યકારી કુલપતિ છે. કાર્યકારી કુલપતિની પાસે કાયમી કુલપતિએ લીધેલા નિર્ણયો કે આપેલી નિમણૂકોને રદ કરવાના સીધા કોઈ જ અધિકારો નથી. એમણે આવા નિર્ણયો લેવા હોય તો યોગ્ય સત્તામંડળ અને પછી રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની હોય છે. એવું આ કિસ્સામાં થયું નથી. અને વડોદરામાં જે MS યુનિવર્સિટી જે છે તેમાં પણ કેલેન્ડર મામલે હાલમાં વિરોધ જે છે હાલમાં કરવામાં આવી રહ્યો છે. પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે તેમણે પોતાનું કેલેન્ડર બહાર પાડ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સેનેટ મેમ્બરે સયાજીરાવ ગાયકવાડનું તેને અપમાન ગણાવ્યું હતું અને ખાસ માંગ કરી હતી કે પોતાની ઓળખ ઊભી કરવા માટે આ પ્રકારના કેલેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં છે ને આ વિવાદ છે નવા વર્ષના 2023ના કેલેન્ડરનો, કે જે આ કેલેન્ડર છે આપ નિહાળી શકો છો કે આ કેલેન્ડરમાં સર સયાજીરાવ ગાયકવાડ છે, સાથે જ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ કે જેઓ ચાન્સેલર છે તેમની સાથે VC એટલે કે વિજયકુમાર શ્રીવાસ્તવ વાઇસ ચાન્સેલરનો પણ ફોટો છે ને આ વિવાદ થયો છે. યુનિવર્સિટીમાં અત્યાર સુધી જે કેલેન્ડર છપાતા હતા એમાં અલગ અલગ વિવિધતા સમાયેલી હોય છે. આ વખતે એને મલ્ટી કલરમાં જે આજના સમયની માંગ છે એને જોતાં મલ્ટી કલરમાં કેલેન્ડર છાપવામાં આવે છે. એમાં કવર પેજ ઉપર સર સયાજીરાવ ગાયકવાડનો પણ એમાં ફોટો મૂકવામાં આવે છે અને સાથે સાથે એમાં આપ જોઈ શકો છો કે યુનિવર્સિટીનું ગીત છે એ પણ સામેલ કરવામાં આવ્યું છે. અને સર સયાજીરાવ ગાયકવાડના વિઝન અને મિશનને આગળ વધારવાની જે મુખ્ય બે ધરોહર છે એમના પણ ફોટા સાથે એમના પણ એક યુનિવર્સિટી પ્રત્યેના એમના સંકલ્પો પણ એમાં. વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે અને કેલેન્ડર મામલે આ વિવાદ ઊભો થયો છે કારણ કે તેમાં VCનો ફોટો છે અને VCનો ફોટો કેલેન્ડરમાં કેમ? આપણે જોઈ શકીએ છીએ કે આજે નવા વર્ષનું નજરાણું અને જે આ ફોટો જેવી જે કુલપતિ જે કેલેન્ડરના જે એમના મુખ પૃષ્ઠ પર જે મહારાજા સયાજીરાવ સાથે જે ફોટો મૂક્યો છે, ખરેખર એ બહુ હાસ્યાસ્પદ વાત છે અને એ આ યુનિવર્સિટીનું ગરિમાનું હનન કરવા જેવી વાત છે. કારણ કે આજ દિન સુધીની અંદર યુનિવર્સિટીમાં કેલેન્ડરમાં ક્યારે પણ વાઇસ ચાન્સલર પોતાનો ફોટો મૂકતા નથી. ત્યારે સામાન્ય પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર. ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો કર્યો છે. પહેલા જે CNGનો ભાવ 75 રૂપિયાની આસપાસ હતો, હવે 78 રૂપિયા થઈ ચૂક્યો છે. ગુજરાત ગેસના CNG ભાવમાં હાલમાં વધારો સામે આવ્યો છે. ગુજરાતની જનતા પર આ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો. ઉપેન્દ્ર ગોહિલ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે. જી ઉપેન્દ્ર, CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, શું વધુ અપડેટ? પ્રીતિ, જણાવી દો કે જામનગરમાં આજથી જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આજથી ગુજરાત ગેસના ભાવમાં વધારો થયો છે. 3 રૂપિયા જેવો ભાવનો વધારો થતા જામનગરના સહિત સમગ્ર ગુજરાતમાં લોકોમાં ફરી એક રાત જેવી ઠંડી જોવા મળી છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં હાલ અત્યારે ગતની વાત કરીએ તો ગતના રોજ 75 રૂપિયાના 2 પૈસામાં જે ગુજરાત CNGનો ભાવ જે કિલોના ભાવે મળતો હતો તે આજે 3 રૂપિયા વધીને 78 રૂપિયાના 52 પૈસામાં જે મળી રહ્યો છે. એટલે હાલ અત્યારે આ ભાવ વધતા જે રિક્ષા ચાલકો છે કે ટુ વ્હીલર ચાલકો છે તેમાં ક્યાંક ને ક્યાંક મોંઘવારીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બિલકુલ, આભાર ઉપેન્દ્ર તમામ વિગતો માટે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાનમાં આજે જે કેબિનેટની બેઠક મળી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર પતંગ મહોત્સવ સાથે કોરોનાના કેસીસ, વેક્સિનેશન અંગે ચર્ચા કરવામાં આવી. સાથે ગુજરાતમાં G20 સમિટની જે 15 જેટલી બેઠકો મળવાની છે તે અંગે અને તે વ્યવસ્થા અંગે પણ ક્યાંક ચર્ચા કરવામાં આવી. તો આવનાર માસમાં જ્યારે ગુજરાતનું બજેટ આવશે તો બજેટને લઈને તૈયારીઓ અને અલગ અલગ વિભાગને ક્યાંક કેટલી ફાળવણી કરી તે અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. હિરેન રાવલ વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે. હિરેન, શું છે વધુ માહિતી? મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને આ કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રકારે આવનારા સમયમાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં G20 સમિટ જે થનારી છે, અલગ અલગ 15 બેઠકો છે, તેની તૈયારીઓ અને જેની જવાબદારી સોંપવામાં આવી છે એવા મોના ખાનદારે પણ પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે. સાથે કાઇટ ફેસ્ટિવલ જે શરૂ થવાનો છે થોડાક સમયમાં, એની અંદર પણ G20 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. કરુણા અભિયાનની જે શરૂ કરવાનું છે રાજ્ય સરકાર ઉત્તરાયણ સમયે, એને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. કેબિનેટ બ્રીફિંગમાં સત્તાવાર તેની જાહેરાત કરવામાં આવશે.
બીજી તરફ ખાસ કોરોના વેક્સિન અને કોરોનાના આંકડાની સ્થિતિ એના સંદર્ભે આરોગ્ય વિભાગની તૈયારીઓ અંગેની ચર્ચા અને પ્રેઝન્ટેશન છે તે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું. વેક્સિનેશનની હાલની જે સ્થિતિ છે, વેક્સિન જે આવી રહી છે અને વેક્સિનેશન થઈ રહ્યું છે તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી. જરૂર પડે વધારાના ડોઝ હજુ પણ મંગાવવામાં આવશે. 6 લાખ ડોઝ રાજ્ય સરકારને ગઈકાલે જ મળેલા છે. એની સાથે શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર જુલાઈ મહિનાથી શરૂઆત થશે. માર્ચ મહિનાની પરીક્ષાઓ બોર્ડની પૂરી થાય ત્યારબાદ નવી શિક્ષણ નીતિના અમલીકરણના સંદર્ભમાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે. તેની ચર્ચા અને સમીક્ષા પણ આ બેઠકની અંદર કરવામાં આવી હોવાનું મળી રહ્યું છે. સાથે બજેટ સત્ર નજીક આવી રહ્યું છે ફેબ્રુઆરી મહિનામાં. તો આ બજેટ સત્રમાં રાજ્ય સરકારનું નવું વર્ષ 2023-24નું બજેટ તૈયાર કરવા માટે હાલના વિભાગોની સ્થિતિ અને વિભાગોમાં નવું શું કરી શકાય અથવા તો ચૂંટણી સંકલ્પપત્રમાં જે મુદ્દાઓ લેવામાં આવ્યા છે એ મુદ્દાઓમાંથી અગ્રતાક્રમ કોને આપવો, સાથે ગત બજેટમાં જે જોગવાઈઓ થઈ હતી એમાંથી કેટલું બજેટ વપરાયું છે અને કેટલું બાકી છે, આ તમામ મુદ્દાઓ ચર્ચા કરવામાં આવ્યા છે. સાથે જે જળ સંચય અભિયાન ઉનાળામાં સામાન્ય રીતે ચાલુ કરવામાં આવતું હોય છે તે આ વખતે ફેબ્રુઆરી મહિનામાંથી ચાલુ કરવા માટે સૂચના અપાઈ છે. બિલકુલ. તો આ તરફ ક્યાંક કહેવાય ને કે રૂપિયાની લાલચના કારણે ચોરી, લૂંટ અને કૌભાંડીઓ જે હોય છે તે અલગ અલગ કિમિયા અપનાવતા હોય છે અને રૂપિયા કમાવતા હોય છે. એક વેબસાઇટ બનાવીને રૂપિયા કમાવાનો જે ખુલાસો થયો છે, ટીએમસીના પ્રવક્તા ગોખલેની તપાસમાં આ ખુલાસો સામે આવ્યો છે. જેમાં democracy.in નામની આ ગોખલે વેબસાઇટ બનાવી હતી ને તે વેબસાઇટ પરથી રૂપિયા ક્યાંક પડાવવામાં આવ્યા હતા. 89 લાખ જેટલા રૂપિયા એકઠા કરી અને પોતાના મોશોક પૂરા કર્યા. સાયબર ક્રાઇમમાં એક ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે એણે એમની વાઈફે પોતાના જે પૈસા છે એ પૈસા એક ક્રાઉડ ફંડિંગના એક એકાઉન્ટમાં નાખેલા હતા અને એ બાબતે એને વધારે તપાસ કરી ત્યારે એને ખબર પડી કે આ બધા પૈસા જે છે એ ખોટી જગ્યાએ એનો ઉપયોગ થઈ રહ્યો છે અને એ બાબતે વધારે તપાસ કરવા માંગતા એમને એવું ફીલ થયું કે આનું એફઆઈઆર કરીને ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ. એટલે અહીંયા એફઆઈઆર કરી અને અમે લોકોએ એમાં સાકેત ગોખલે ની ધરપકડ કરી હતી દિલ્હીથી, જે મૂળ મુંબઈ રહેવાસી છે અને એના એકાઉન્ટ બાબતે અને ક્રાઉડ ફંડિંગ બાબતે આખી બધી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. એને જે ફાઇનાન્શિયલ જે ક્રાઉડ ફંડિંગના જે પૈસા છે એ એક વેબસાઇટ છે જેનું નામ છે democracy.in કરીને. એ વેબસાઇટ ઉપરથી આણે આ ક્રાઉડ ફંડિંગનું કેમ્પેન ચલાવ્યું હતું. તો જેટલા પૈસા હતા એ democracy.inના ત્યાં એના એકાઉન્ટમાં ગયા અને ત્યાંથી એણે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાયા. એવા કુલ એણે 79 લાખ રૂપિયા જેવા પૈસા એને ક્રાઉડ ફંડિંગ દ્વારા ભેગા કર્યા હતા. આની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું. એમાં ખબર પડી કે આ જે પૈસા છે એને પોતાના મોજ શોખ માટે ઉપયોગ કર્યો છે. એ બહુ સારી સારી જગ્યાએ જમવા માટે એને બિલ ભર્યા છે. એના પોતાના 3 થી 4 ક્રેડિટ કાર્ડ છે જેના બિલ પણ આ જ પૈસાથી એણે ભર્યા છે. એના પછી ઘણી બધી જગ્યાથી એને ટ્રાવેલિંગ કર્યું છે, જે પ્રીમિયમ લેવલનું ટ્રાવેલિંગ આ જ પૈસેથી એણે કર્યું છે. એ બાબતના પણ રેકોર્ડ મળ્યા છે અમને. અને અમુક જગ્યાથી એને લીકર શોપમાં પણ એને શોપ કર્યું છે. એ બાબતના પણ પુરાવા અમને એના એકાઉન્ટ થકી મળ્યા છે. વિદ્યાર્થીઓ સરકારી નોકરીની ભરતી માટે મહા મહેનતે પરીક્ષા આપતા હોય છે અને જ્યારે આ પેપર લીક થતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ક્યાંક રસ્તા પર ઉતરી આવીને વિરોધ પણ નોંધાવતા હોય છે. બિહારના પટનામાં ક્યાંક આવું થયું. પેપર લીક થયા બાદ પટનામાં હાલમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ સામે આવી રહ્યો છે. કઈ આ પરીક્ષા હતી ને કેટલા વિદ્યાર્થીઓ જ્યારે રસ્તા પર ઉતર્યા ત્યારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી, મહેશ માહિતી આપશે. જી મહેશ. યસ પ્રીતિ, જણાવી દઉં કે બિહારની પટનાની આ ઘટના છે. ડાક બંગલા વિસ્તારમાં જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા એક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ત્યારે પોલીસે એના ઉપર લાઠીઓ વરસાવી હતી. વિદ્યાર્થીઓએ BSSC એટલે કે બિહાર સ્ટાફ સિલેક્શનની જે કમિશનની જે પરીક્ષા છે તેમાં લીકેજ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને તબક્કા 2 અને 3 તબક્કાના જે પરીક્ષા છે રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજી રહ્યા હતા. ત્યારે પોલીસે એના ઉપર લાઠીઓ વરસાવી હતી. વિદ્યાર્થીઓની એવી માંગ છે કે આ 2 અને 3 તબક્કાની જે પરીક્ષા છે એ માંગ કરવામાં આવે, પરંતુ પોલીસ દ્વારા તેમના પર લાઠી વરસાવવામાં આવી હતી. પ્રીતિ.
બિલકુલ, એટલે કહેવાય ને કે વિદ્યાર્થીઓ તો એ જ વાત માંગ કરી રહ્યા હતા કે પેપર જ્યારે એટલે કે કોઈ પણ પરીક્ષા યોજાતી હોય છે ભરતી માટે તો તે પ્રામાણિકતાથી યોજાવી જોઈએ અને પેપર લીક ન થવું જોઈએ. તો આ તરફ છત્તીસગઢમાં પણ એક ઘટના બની હતી જેમાં નારાયણપુરા વિસ્તારમાં CRPF પર હુમલો કરવામાં આવ્યો હતો. આખી જે ઘટના પ્રકાશમાં આવી છે તેની અંગે વધુ વિગતો માટે નુપુર જોડાઈ ચૂક્યા છે. જી નુપુર. પ્રીતિ, આખો મામલો કથિત ધર્માંતરણનો છે. ત્યાં જે આદિવાસીઓ છે છત્તીસગઢના નારાયણપુરમાં, એમને એવી આશંકા છે કે ત્યાં ચર્ચમાંથી જે મિશનરીઓ છે એ ધર્માંતરણ કરાવે છે, એના માટે રેલી કાઢવામાં આવી હતી. અને જ્યારે લોકલ પોલીસ પ્રશાસનને ખબર પડી એટલે આ રેલીમાં કોઈ અહિંસક બનાવ ન બને એના માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, પણ ચર્ચમાં જઈ અને તોડફોડ કરવામાં આવીને ત્યારબાદ મામલો બીચક્યો હતો. જે આદિવાસીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પોલીસ ઉપર તેમણે હાથ ઉપાડ્યા હતા, પોલીસની ગાડીઓ તોડફોડ કરી હતી, ત્યાં સુધી કે એસપીનું માથું ફાડી નાખ્યું હતું, પથ્થરમારો પણ કર્યો હતો. અને વિડીયોમાં દેખાય છે કે પોલીસ કર્મીને ઉંચકીને પછાડી રહ્યા છે તેઓ, પણ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી શકતી. એના કારણે એનું કારણ છે કે ત્યાં જે એસટી એક્ટ લગાડવામાં આવે છે, એસટી એક્ટ જે અમલમાં છે છત્તીસગઢની અંદર, એ એના માટે જવાબદાર છે. બીજી એક વસ્તુ એ પણ છે કે 2023ની અંદર અહીંયા ચૂંટણી છે અને 1/3 બહુમતી અહીંયા આદિવાસીઓની છે, એટલે એને પણ કોઈ નારાજ કરવા નહીં માંગે, એટલે કોઈ એક્શન હજી સુધી લેવામાં નથી આવ્યું. ફક્ત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રદર્શન વિરોધ હજી પણ ચાલુ છે. 5000 પોલીસ કર્મીઓ ગોઠવી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં જ્યાં પણ પૂછો ત્યારે લોકો એ જ કહે છે કે ઠંડી બહુ પડી રહી છે અને હજી પણ 4 દિવસ આ જ સાંભળવા મળશે, કારણ કે ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફૂંકાતા હજી પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડી વધવાની શક્યતા રહેલી છે. આગામી 4 દિવસ આવું જ વાતાવરણ રહેશે. 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે, કારણ કે ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ ક્યાંક વર્તાઈ રહી છે અને હજી પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે છે એ ઠંડી વધી શકે છે અને 72 કલાક બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. गुजरात में वेदर मोस्टली ड्राई रहेगा, बारिश होने का कोई भी संभावना नहीं है और टेम्परेचर यानी मैक्सिमम टेम्परेचर देखा जाए तो 1-2 डिग्री घट सकता है और विंड जो हवा का गति जैसे अभी चल रहा है 7-8 नॉट तक रह सकता है. आज और कल परसों से हवा का गति कम हो जाएगी और मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर देखा जाए तो अब भी नाइट टेम्परेचर अगले 24 आवर्स के लिए कोई चेंजेस नहीं है. जैसे अभी टेम्परेचर प्रिवेल हो रहा है पूरे गुजरात में ऐसे ही टेम्परेचर रहेगा, लेकिन अगले 24 आवर्स का बाद फिलहाल कोल्ड वेव का कोई स्थिति नहीं है और अगले 4-5 दिन में भी कोल्ड वेव होने का ज़्यादा संभावना नहीं. તો ઉત્તરાખંડ હોય કે હિમાચલ હોય કે જ્યાં સફેદ બરફની ચાદર જાણે છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર સ્નોફોલ હાલમાં થઈ રહ્યો છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હાલમાં બરફવર્ષા થઈ રહી છે. વૃક્ષો હોય, ગાડીઓ હોય, તમામ પર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પણ બરફવર્ષા થઈ રહી છે, જેની અસર અલગ અલગ રાજ્યો પર પણ પડી રહી છે કે જ્યાં ઠંડીનો ચમકારો પંજાબ, હરિયાણા, દિલ્હીમાં જોવા મળી રહ્યો છે. વધુ અપડેટ સાથે ઝંખના જોડાઈ ગયા છે. જી ઝંખના. ચોક્કસથી પ્રીતિ, વાત કરીએ તો બરફવર્ષાના કારણે થઈને ઉત્તરાખંડમાં અત્યારે સ્થિતિ ખૂબ જ દયનીય કહી શકાય તેવી થઈ રહી છે. દિવસે ને દિવસે બરફ વર્ષા વધી રહી છે અને સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ હજી પણ આ કાતિલ ઠંડીથી કોઈપણ પ્રકારનો છુટકારો મળે તેવી સંભાવનાઓ છે જ નહીં. જે પ્રમાણે સ્થિતિ અત્યારે સર્જાઈ છે, ગંગોત્રી હોય કે યમનોત્રી હોય, યમનોત્રી પર પહાડો પર બરફની ચાદર છવાઈ ગઈ છે અને સાથે જ તેની અસર ટ્રેન પર પણ થઈ રહી છે. કેટલીક ટ્રેનો પોતાના નિયત સમયથી લેટ પડી રહી છે, કેટલીક ટ્રેનો રદ કરવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે. સાથે જ શાળાઓને પણ રજા આપી દેવામાં આવી છે અને આ જે ઠંડીનો ચમકારો છે તે હજી પણ યથાવત છે. પ્રીતિ, બિલકુલ ઠંડીનો ચમકારો યથાવત રહેશે અને જે સોનાની ચમક જે છે તે પણ વધી રહી છે. બિલકુલ સોનાના ભાવમાં નવા વર્ષમાં શરૂઆતમાં જ ક્યાંક તેજી જોવા મળી રહી છે. કમૂરતા પૂર્ણ થતાં જ લગ્ન સિઝન જે શરૂ થશે અને સોના ચાંદીની ખરીદી પણ થશે અને સોનામાં આજે એક જ દિવસમાં 600 રૂપિયાનો ભાવ વધ્યો છે. ચાંદીમાં પણ ક્યાંક ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને નિષ્ણાંતો જે કહી રહ્યા છે, સોના ચાંદીના નિષ્ણાંતો એ જ કહી રહ્યા છે કે દિવાળી સુધીમાં સોના ચાંદીનો ભાવ 60,000 બતાવે તો નવાઈ નહીં. ગઈકાલે કોમોડિટીમાં MCXનો ભાવ જુઓ ને તો 55,400 હતો અને ફિઝિકલ ગોલ્ડમાં કાલે 57,350નો ભાવ આવી ગયો હતો. દિવાળી સુધી તો હું છે ને 63,000 થી 65,000 જોઉં છું સોનું. કદાચ એથી વધે ખરી, ઘટશે નહીં, કારણ કે હવે જે પ્રમાણે હજુ 1-1.5 વર્ષ 2 વર્ષ વિશ્વમાં જે પ્રમાણે ઇન્ફ્લેશન ચાલવાનું છે, ભારત છોડીને ભારતમાં બહુ સારી સ્થિતિ છે પણ બીજા વિશ્વમાં જે ઇન્ફ્લેશન વધે છે તેના કારણે ગોલ્ડ ચોક્કસપણે ઊંચું જશે. તો આ તરફ કોરોના કેસીસ પણ હવે ગુજરાતમાં ક્યાંક ધીમે ધીમે સામે આવી રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાનો કેસ નોંધાતા હાલમાં એક દર્દીને ઓક્સિજન પર મૂકવામાં આવ્યો છે. અમદાવાદ સોલા સિવિલમાં કોરોનાનો એક કેસ નોંધાયો. માસ્ક ફરજિયાત કરવા સોલા સિવિલના તબીબે નિવેદન કર્યું છે.
સાવચેતી અને સતર્કતાની વચ્ચે વધુ એક કોરોનાનો કેસ સોલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયો છે. હાલ દર્દીને ઓક્સિજન બેડમાં એડમિટ કરવામાં આવ્યો છે. ડૉક્ટર આપણી સાથે છે, સીધી જ વાત એમની સાથે કરીએ. સર, ઓક્સિજન બેડ સાથે એડમિટ કરવામાં આવ્યો છે, દર્દીની હાલ શું સ્થિતિ છે અને આગામી દિવસમાં કોઈ કેસ વધી શકે તેને લઈને કેટલી તૈયારીઓ છે? અત્યારે જોઈએ તો આજે ગઈકાલે રાત્રે એક દર્દી જે આવ્યો હતો એનો આપણે રેપિડ ટેસ્ટ કર્યો તો એનો રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવે છે. એનો આરટીપીસીઆર માટે સેમ્પલ મંગાવેલ, આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ છે, પણ આપણી ગાઈડલાઇન મુજબ રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતો હોય અને દર્દીની જરૂર જણાતી હોય તો દાખલ કરવો પડે છે. આ કેસમાં આપણે અત્યારે એક દર્દી દાખલ છે કે જે મેમનગર એરિયાનો છે અને એની હિસ્ટ્રી પૂછતા એણે વેક્સિનના 2 ડોઝ લીધેલા છે, પણ એનો બુસ્ટર ડોઝ પેન્ડિંગ છે. એટલે અત્યારે દર્દી ઓક્સિજન ઉપર છે, પણ આમ દર્દી સ્ટેબલ કન્ડિશનમાં.